મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી સ્ટેનોગ્રાફીમાં ઝડપ સ્પીડ કેવી રીતે વધારી શકીએ અને લખેલું ડિક્ટેશન ગુજરાતી ભાષામાં ભાષાંતર સારી રીતે કરવાની માર્ગદર્શક રીતો વિશે વાત કરીશું. એક, મૂંઝવતા પ્રશ્નો. હું ઘણા સમયથી સ્ટેનો કરું છું પણ મારી સ્પીડ વધતી નથી. 2, હું સારી રીતે લખી શકું છું પરંતુ લખેલું ઉકેલવામાં તકલીફ પડે છે. 3, મને ડિક્ટેશન લેતા સમયે ડર લાગે છે અને લખાશે કે નહીં તેવી બીક રહે છે, વગેરે. આવા અનેક પ્રશ્નો મનમાં ઉદ્ભવતા હોય છે. તો પ્રથમ પ્રશ્ન, ઘણા સમયથી સ્ટેનો કરું છું પણ મારી સ્પીડ વધતી નથી. તો તે વિશે વાત કરું તો જ્યારે સ્ટેનોગ્રાફી શીખવાનું શરૂ કરીએ છીએ ત્યારે તેમાં આવતા નાના નાના નિયમો, જેવા કે કોઈ પણ શબ્દના પહેલા અક્ષરને આ કે ઓ લાગ્યો હોય તો તે લીટીથી ઉપર લખવામાં આવે છે. તે જ રીતે કોઈ પણ શબ્દના પ્રથમ અક્ષરને અ કે એ લાગ્યો હોય તો લીટીને અડીને લખવામાં આવે છે. અને એ જ રીતે કોઈ પણ શબ્દના પહેલા અક્ષરને ઉ કે ઈ સ્વર લાગેલો હોય તો તેને લીટીથી કાપીને લખવામાં આવે છે. તેમજ સ્ટેનોગ્રાફી શીખતી વખતે ન કડી તેમજ વ કડી હંમેશા પાછળ લખવામાં આવે છે, જ્યારે ર કડી અને લ કડી હંમેશા આગળ જ લખવામાં આવે છે. જ્યારે ત કડી, ન કડી જે બાજુ લખીએ તેની વિરુદ્ધ બાજુએ લખવામાં આવે છે. આ વગેરે ચેપ્ટરો કરતી વખતે રેખાંકનની પ્રેક્ટિસ કરતા સમયે જે તે નિયમો યાદ રાખીને એ રીતે લખવાનું છે કે તમે જ્યારે શબ્દ સાંભળો છો તે વખતે આપોઆપ જ તમે રેખાંકન લખી શકો છો. એટલે કે એટલી વખત પ્રેક્ટિસ કરો કે તે માટે તમારે વિચારવાની જરૂર જ ન પડે. દાખલા તરીકે, તમે સ્કૂટર, મોટરસાયકલ શીખતી વખતે ચલાવો છો તો જે તે વખતે ગિયર, ક્લચ, એક્સિલેટર વગેરે ક્યાં છે તે તમારે જોવા પડે છે. પરંતુ ઘણી પ્રેક્ટિસ પછી તમારા સબકોન્શિયસ માઇન્ડને ખબર પડી જાય છે, જેથી તમે ઓટોમેટિક ચલાવો છો. અને વાહન ચલાવતી વખતે તમને ખબર નથી હોતી કે આ વખતે એક્સિલેટર આપવાનું છે, આ વખતે ક્લચ કરવાનો છે, બ્રેક મારવાની છે. પણ તેમ છતાં પણ તમે રૂટીન પ્રક્રિયામાં એ બધી જ પ્રક્રિયા કરો છો. તો એ જ સિસ્ટમથી તમે ડિક્ટેશન લેશો તો સારી રીતે તમે લખી શકશો. અને સ્પીડ પણ વધારી શકશો. તો મિત્રો, હવે બીજો પ્રશ્ન છે આપણી પાસે, હું સારી રીતે લખી શકું છું પરંતુ લખેલું ઉકેલવામાં તકલીફ પડે છે. તો એ પ્રશ્નના જવાબ માટે આપણે જોઈશું. આ માટે તમારે તમારા મનને સૂચના, કમાન્ડ આપવાનો છે કે હું સારી રીતે ડિક્ટેશન લઈ શકું છું તેમજ સારી રીતે ઉકેલી શકું છું. એટલે કે મનમાં રહેલો ડર, એટલે કે ફોબિયા ભગાડવાનો છે અને ધીરે ધીરે આત્મવિશ્વાસપૂર્વક
સરસ ભાષાંતર કરી શકશો. જેટલું પણ ડિક્ટેશન લખો તે તમામનું ગુજરાતીમાં ભાષાંતર વાંચો નહીં, લખો અથવા કોમ્પ્યુટર ઉપર ટાઈપ કરો અને તેમાં પડતી નાની નાની તકલીફો, ભૂલો કેવી રીતે સુધારી શકીએ તે ઉપર ફોકસ કરો. મિત્રો, આ પછી આપણો ત્રીજો પ્રશ્ન છે. મને ડિક્ટેશન લેતા સમયે ડર લાગે છે અને લખાશે કે નહીં તેવી બીક રહે છે. તો તેના જવાબમાં આપણે જોઈશું કે જો તમે યોગ્ય રીતે પ્રેક્ટિસ કરી છે, રોજે રોજ તમે ડિક્ટેશનની તેમજ ભાષાંતરની પ્રેક્ટિસ કરો છો, તે સિવાય તમે જુદા જુદા ફિલ્ડના જેમ કે પાક્ષિકના, ન્યૂઝપેપરના, નામદાર કોર્ટના ચુકાદાઓનું રેગ્યુલર ડિક્ટેશન લો છો, જે કંઈ શબ્દ લખો છો તમે, જે કંઈ રેખાંકનો લખો છો તેના યોગ્ય શોર્ટ ફોર્મ તમે બનાવેલા છે અને તે બનાવેલા શોર્ટ ફોર્મ શબ્દ કાન પર પડતાની સાથે તમારા આંગળીના ટેરવામાંથી એ રેખાંકન નીકળી જાય છે અને લખી શકો છો. અને જો એવું નથી કરી શકતા તો તમારે તેના માટે થોડી વધારે પ્રેક્ટિસ કરવી પડશે અને તમને ડિક્ટેશન લેતા સમયે જે પણ શબ્દો અઘરા લાગે છે કે જેનું રેખાંકન બનાવવામાં તકલીફ પડે છે એવા શબ્દોનું તમે એક રેખાંકન બનાવો. જો આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો એ રેખાંકનનો ઉપયોગ કરો. એ નથી આપેલું તો એના માટે તમે શું શોર્ટ રેખાંકન લખશો એના માટે પરમનન્ટલી એ એક રેખાંકન બનાવી એની યાદી બનાવી એ યાદીમાં લખો અને એ રેખાંકનની પ્રેક્ટિસ કરો કે જેથી ફરી વખત એ શબ્દ આવે તો તમે તરત તમે નક્કી કરેલું રેખાંકન લખી શકો. અને એ જ રીતે જો તમે ડિક્ટેશન લેશો તો ભૂલો થવાની શક્યતા ઘટશે. આ જે પ્રક્રિયા છે એ રાતોરાત તમારી ભૂલો નહીં બંધ થઈ જાય, પણ તમારી 10, 15, 20 જે કંઈ ભૂલો થતી હોય એ ભૂલોમાંથી તમે 2, 5 ભૂલો સુધારી શકો. તો એક સમય એવો આવશે કે તમારી બધી જ ભૂલો સુધરી જશે. તમે સરસ મજાનું ડિક્ટેશન પણ લઈ શકશો. આત્મવિશ્વાસપૂર્વક શબ્દસહ જે ડિક્ટેશનમાં બોલવામાં આવે છે એ સારી રીતે લખી શકશો. અને જો તમે તમારા મનને શાંત રાખીને આત્મવિશ્વાસપૂર્વક ઈશ્વર ઉપર પૂરી શ્રદ્ધા સાથે એક્ઝામ આપો છો અને સરસ મજાનું ડિક્ટેશન નિયમો મુજબનું તમે લખેલું છે અથવા તો તમે બનાવેલા શોર્ટ ફોર્મ અંદર ઉપયોગ કરેલા છે તો 100% તમે તેનું ગુજરાતીમાં ભાષાંતર સરસ કરી શકશો. આપવામાં આવેલો જે સમય છે એ સમય પહેલાં તમે પૂરો કરી શકશો. એના કરેક્શન વાંચવાનો તમને સમય મળશે અને 100% તમને સફળતા મળશે. જે વસ્તુનો ડર લાગે તે ક્રિયા વારંવાર કરવાથી તે વસ્તુનો ડર ભાગી જાય છે. એટલે કે તમને લાગતા અઘરા શબ્દો
તમને લાગતા કોમ્પ્લિકેટેડ અને વ્યવસ્થિત શબ્દચિહ્નો, સમાસ રેખા, દ્વિરેખા વગેરે વસ્તુ વારંવાર લખતા રહો. જો તમે એ વારંવાર લખતા રહેશો તો કુદરતના ક્રમમાં નેચરલી જ તમને એ શબ્દોની ખૂબ જ પ્રેક્ટિસ થશે અને જ્યારે પણ કંઈ બોલવામાં આવશે, ડિક્ટેશન આપવામાં આવશે તો તમારા મનની અંદર સહેજ પણ ડર નહીં હોય, સહેજ પણ સંકોચ નહીં હોય અને તમે આત્મવિશ્વાસપૂર્વક સરસ મજાનું લખી શકશો અને તેનું ભાષાંતર પણ કરી શકશો અને એ રીતે તમે તમારી પરીક્ષા, એક્ઝામમાં સફળ થઈ શકશો. તો મિત્રો, બધા જ મિત્રોને શુભેચ્છા. વધુમાં આ અને આવા ઓડિયો સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો અને શેર કરો.